દાખલો સરસ મજાથી સમજવા જેવો છે કે તમને જે છે મુદ્દલ અને વ્યાજ એટલે ટૂંકમાં વ્યાજ મુદ્દલ પૂછ્યું છે 860 રૂપિયાનું 2 વર્ષ માટે, જ્યારે તમે 2 પૈસા પ્રતિ મહિને રોકાણ કરો છો. હવે 2 પૈસા પ્રતિ મિનિટ એટલે શું? પ્રતિ જે છે મહિનો એટલે શું? એકચ્યુઅલીમાં 2 પૈસા પર રૂપી છે. એનો મતલબ કે જો તમે 1 રૂપિયો ઇન્વેસ્ટ કરો છો તો પહેલા જે છે 1 મહિનામાં તમને 2 પૈસા મળે છે. હવે 1 મહિનામાં 2 પૈસા મળે છે તો વર્ષે કેટલા મળશે? તો 1 રૂપિયાના વર્ષે તમને જે છે 12 મહિનાના 24 પૈસા મળશે. અને આ જે છે વર્ષના મળે તો 2 વર્ષના કેટલા મળશે? 48 પૈસા મળશે. એનો મતલબ કે તમે 1 રૂપિયો ઇન્વેસ્ટ કરો છો તમને 0.48 પૈસા મળે છે વ્યાજના. પણ તમે તો 860 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે તો કેટલા જે છે પૈસા મળશે? તો જો 860 ગુણ્યા આ 0.48 છે તો 48 ભાગ્યા આપણે 100 કરી દઈશું. અહીંયા જે છે 0 જે છે નીકળશે તો અહીંયા 86 ગુણ્યા 48 ભાગ્યા 10 કરી શકીએ આપણે. તો 86 ગુણ્યા 48 આપણે કરીએ. 86 ગુણ્યા 48 તો જે છે અહીંયા 8 છંગ 48 થશે, વધી પડી 4, 8 64, 6 ચોક 24 એટલે ટોટલ 88, 88 ને 4 92, 92 ના 2 વધી પડી 9 અને 8 ચોક 32 ને 9 જે છે 41. એટલે કે આપણે જે છે અહીંયા 412.8 રૂપિયાનું વ્યાજ મળશે. હવે ઓલરેડી જે છે વ્યાજ મુદ્દલ શોધવાનું છે. 860 રૂપિયા જે છે આપણું મુદ્દલ છે તો બંનેનો સરવાળો કરીએ તો 0.8, આ છે 2, 6 ને 1 7 અને 8 ને 4 12, તો 1272.8 આપણો જવાબ આવે. તો 1272.8 રૂપિયા વ્યાજ મુદ્દલ